પૂછું કોણ છો? જવાબ ન મળ્યો. દીકરી મુસલમાનની દીકરીના બાવડા પકડી અને નંદાસરની બજારમાં લાવે. પણ એ દિવસ કયો હતો? મોહમ્મદ પૈગંબર સાહેબના બલિદાનનો દિવસ, જેને હું તમે તાજિયા કહીશ. તાજિયાનો દિવસ હતો અને મુસલમાન ભાઈ તાજિયા લેતા હતા. એ બજારની માલપા મુસલમાનની દીકરીના હાકલા થાય, ખમા ખમા ખમા. મસ્જિદના મુજાવર, જેમ આપણા મંદિરના પૂજારી હોય ને ભાઈ, એ મસ્જિદના દરગાહના મુજાવર હોય, એના પૂજારી હોય, મુજાવરને બોલાવે. એ મુજાવરે પૂછું કોણ છો? જવાબ ન મળ્યો. એક જ મિનિટ સાંભળજો. ભુવાને બોલાવ્યા, પૂછું કોણ છો? જવાબ ન મળ્યો. પછી નંદાસન ગામનો સુબો કહેતા રાજા, એ સૈયદ નામનો સુબો નંદાસનના એ શોખની માલી પર સિંહાસન નાખીને બેઠો તો નથી. કાટ 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 પગથિયા ઉતરી અને દીકરી મુસલમાનની ધૂળતી તેની પાસે આવી. અને મર્યાદાવાળો રાજા હતો, સુબો હતો, હોય તો મુસલમાન સૈયદ, પણ આમ હાથ જોડી તલવાર હાથમાં રહી ગઈ અને હાથ જોડીને દીકરી ધૂળતી હતી ને એની સામે આવીને એમ કીધું કોણ છો? નમ્રતાથી પૂછું, વિવેકથી કોણ છો? અને જેને પૂજારીને જવાબ ન દીધો, મુજાવરને જવાબ ન દીધો, ભુવાને જવાબ ન દીધો, એ મુસલમાનની દીકરી એટલું બોલી કે રાજા તું પૂછે છો ને કોણ છો? તો સાંભળી લે, આજે એક મુસલમાનની દીકરી નથી બોલતી, પણ એક જાહલપુરની વાવની મેલડી બોલું છું. મેલડી બોલું છું. એટલે રાજા સુબા મલ્હાવરાવ ને એ સૈયદ સુબા એટલું પૂછું કે મારી મુસલમાનની દીકરીનું મેલડી બોલું. હા ભાઈ માણા હવે એ બધા સોંપડીમાં લખેલું વાંચે. હું મેલડી આવું વગર લખેલી તો વાત કરું જ, પણ માણસના પેટમાં પડેલું ન કહી દઉં તો મને મેલડીને કોઈ માન નહીં. હું મેલડી છું જાહલપુરની વાવની, અને મલ્હાવરાવ સુબો મારી વાવ ભંગાવીને પાણે લઈ ગયો. એ મલ્હાવરાવને તો હું કડીના પાદરમાં જોઈ લઈશ, પણ આ દીકરીએ મારા પાણા ઉપર લુગડા ધોયા. દીકરી નિર્દોષ એટલે દીકરીને મારી નથી, નકર મારા પાણા ઉપર કોઈ લુગડા ધોવે અને દુનિયાની મારી પાછો જમીનમાં જડી ન દઉં તો મને મેલડીને કોઈ માને નહીં. આ દીકરી નિર્દોષ છે, પણ હું મેલડી બોલું છું. સૈયદ સુબાઈ પૂછું કે મારી તું મેલડી બોલું છું? હા. તો એનું પ્રમાણ હું વાત પૂરી થાય તો મારી એનું પ્રમાણ હું પ્રમાણ જોઈ છે કે હા? તો સાંભળી લે, પ્રમાણ જોઈ છે કે હા? તો સાંભળી લે, કેટલી બેગમું છે, કેટલી રાણીઓ છે, કેટલી પત્ની છે? એટલે સૈયદ સુબાઈ કીધું મારી 2 રાણીઓ, 2 બેગમો. વેદ હાકમ ડોક્ટર બધું ફરી વળ્યો કે હા તારા પેટમાં તારા કોઠામાં એક વાત પડી છે કે મેલડીનું નામ સાંભળ્યું પણ કોઈ દી જોઈ નથી. આજ તું મને ભાળી ગયો છો. તારા કોઠાની મારી પાસે એક વાત પડી છે, 2 રાણીઓ 2 બેગમો, તારું રાજ વાંચ્યું જાય છે. પણ જા જા, આજ હું જાહલપુરની વાવની મુસલમાનની દીકરીને ખોળીએ તો મેલડી ઉગીવો. અને એક દિવસે, એક સોઘડીએ, એક વારે, એક ટાણે, એક સમયે જો 2 રાણીઓના કુખે એક એક દીકરીઓ ન આપું તો મને મેલડીને કોઈ માને નહીં. એક રાણીને આપું તો કાલે અમારે માને વાત કરે કે ના કાગડાનું બેહું ડાળનું પડવું, એ તો ભાગમાં હોય તો છો હોય. પણ 2 રાણીઓને એક હારે, એક જ દીએ અને એક જ સોઘડીએ દીકરી આપું તો હું મેલડી. એટલે હા બીજું પ્રમાણ આજ મને પૂછું છે ને પ્રમાણ તો સાંભળી લે, પારખ્યા અને પ્રમાણ માણસ ના હોય, મેલડીના ન હોય, મારા ન હોય. પણ તે મને ભોળા ભાવથી પૂછ્યું છે સાંભળી લે, આ બીજું પ્રમાણ. એક સોઘડીએ તો જન્મ આપું, પણ બીજું પ્રમાણ એક ચોખડીએ એક દિવસે 2 રાણીઓની કુખે એક એક દીકરી આપું. પણ બીજું પ્રમાણ એ જન્મતા વેત દીકરાના 2 દીકરાના જમણા કાનની બૂટ ઊંચી કરજે. એ જમણા કાનની બૂટ હેઠે જો લાલ તરહોળના નિશાન હોય તો માનજે મારી મેલડીના દીધેલા હોય. એટલે પગમાં પડી ગયો સૈયદ સુબો, તલવાર મૂકી દીધી. મારી મારે શું કરવાનું? હા હું મેલડી કહું એટલા વાના કરવાના, વાત આ પૂરી. હું કહું એટલા વાના કરીશ. હા તો સાંભળી લે, આ પાણો જે પડ્યો છે, જે દીકરી લુગડા ધોયા છે, એ જાહલપુરની મારી મેલડીના વાયુનો પાણો, એ પાણાને લઈ લે અને તારા નંદાસણ ગામના પાદરની માલપા પધરાયો, એમાંથી મૂર્તિ બનાવી અને મારું મેલડીનું મંદિર બનાવ્યું. જા જા, એકવાર કાળિયા બીડની કાળું કંટારીયાની મેલડી, બાંધડાના કેડે બેઠેલી મેલડી. અરે બાપ, એક ગઢડિયાના પાદરમાં આકાશી મેલડી પણ બધે હિન્દુની મેલડી, પણ નંદાસણના પાદરમાં જો એકવાર સૈયદ મુસલમાનની મેલડી થઈને નો બેહું તો મને દુનિયામાં કોઈ માને નહીં. હજી યુટ્યુબમાં સર્ચ કરજો અને હજી કોઈ કડીથી જાહલપુરની વચ્ચે નંદાસણ ગામ હજી છે. સૈયદ મુસલમાનની 100 ઘરનું સૈયદનું કુટુંબ છે. હજી મેલડીનો તાવો કરે છે. મારી વાત ઉપર વિશ્વાસ ન આવે તો જાજો મારા બાપ. ઈ મેલડી અને મુસલમાનની દીકરીને ખોળીએ બધા પગે લાગ્યા અને મારી મેલડીએ દીધી એક હાકલો કર્યો. પણ કેવો હાકલો કર્યો બાપ!
વિજયભાઈ ભરતભાઈ રૂપારેલે આજ બાઢડાને કેળાવાળી મેલડીનો માંડવો નાખ્યો હોય બધાય ભુવન હમણાં વારાફરતી ધૂણાવા છે પણ જેના કુળમાં માં મેલડી પૂજાતા હોય જેના વડવાઈ માં મેલડીના 5 આંગળીના તેરવાનો હવન દીધો હોય અને શેડા હુંદીમાં ગમેના ઉભા બેઠા હોય મારી મેલડીની આવી વાત કરું અને બાઢડાના કેળાના માંડવામાં બેઠા હોય જેના કુળમાં મેલડી પૂજાતા હોય પછી ભૂવા હોય કે ન હોય પણ જો એક એક હુબકો ન આવે ને તો એના કુળમાં મારી જોગ માયા મેલડી નો હોય બા વિશ્વાસ હોય જેના કુળમાં મેલડી પૂજાતા કોકની રૂમાડું હલ્યું હોય અને કેળાવાળી મેલડીનો માંડવો જ્યાં બેઠા હોય ને જો એક એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોક કામણકારો કંડિયામાં નાખીને બીજો હોય